તે માટે તમારે સંઘર્ષ ભર્યું જીવન રાખવાનું છે અને સંઘર્ષ કરતો રહેવાનો છે. જય મિત્રો, સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલમાં. હું કરણ મારું હાલ CISFમાં ફરજ બજાવી રહ્યો છું. કેમ છો? બધા મજામાં છો અને તમારી મહેનત પણ તમે સારી રીતે કરી રહ્યા છો એવી આશા રાખું છું. અને ઘણા મિત્રોના મેસેજ એવા આવી રહ્યા છે કે અમારે કટ ઓફથી 2 માર્ક વધારે છે કે 3 માર્ક વધારે છે, તો અમારે આગળ હવે મહેનત કરવી, રનિંગ માટે મહેનત કરવી એવી કે ન કરવી. તો તેમને મિત્રોને કહેવાનું કે અત્યારે આટલા સુધી તમે પહોંચ્યા છો તો હવે આગળ પણ તમે મહેનત સારી રીતે પોતાનું 100% આપીને કરી લો. કેમ કે જો કાંઈ નહીં, તમને છેલ્લે ફાઇનલ લિસ્ટમાં નામ નહીં આવે તો પણ તમને એક અનુભવ થઈ જશે અને તમે જે બીજી વાર ટ્રાય કરશો તો એમાં તમે પોતાનું 100% આપીને સારી રીતે તમે કરી શકશો. કેમ કે હવે તો તમે લેખિત આપી દીધેલી છે, કેમ કે હવે માર્કનું કાંઈ તમે વધારી ન શકો. દાખલા તરીકે કોઈને 90 માર્ક હોય તો હવે 100 માર્ક થઈ શકે તેમ નથી કોઈ પણ. તો બસ હવે તમારે 90માં જ રહીને પોતાની 100% એનર્જી આપીને પોતે કઈ રીતે આગળ જઈ શકે, જ્યાં સુધી જઈ શકે ત્યાં સુધી જઈ શકો. એવી મૂંઝાવાની જરૂર નથી તમારે કે મારે થશે નહીં થશે. અત્યારથી શું કામ એવું ટેન્શન લ્યો છો? આગળ જોઈ જશે જે થાય છે. પણ અત્યારે તમારે જે કામ છે કે અત્યારે રનિંગ કરવાનું છે, તો બસ એની ઉપર એક ફોકસ રાખો. એ ફોકસ રાખીને તમે એ કામ કરો કે મારે બસ આનું ધ્યાન રાખવાનું છે. ને અત્યારે વરસાદની સિઝન છે તો ઇન્જર થવાની શક્યતા વધુ છે, તો એનું એક ધ્યાન રાખજો. કેમ કે 2 દિવસ રજા પાડી દેવી સારી, પણ એકવાર ઇન્જર્ડ થઈ ગયા તો તમારે 10-15 દિવસની રજા પડશે. તો એની કરતાં 1-2 દિવસ વરસાદ હોય તો રજા તમારે પાડી દેવી. તો એમ કહેતો હતો કે જે મિત્રો ડિમોટિવેટ થાય છે કે અમારે નહીં થાય તો અત્યારે કેમ મહેનત કરવી, તો એવું નથી. જ્યાં સુધી તમે મહેનત કરશો અને જ્યાંથી તમારો અંત આવશે ત્યાંથી બીજા લોકો તમને જોઈને શરૂઆત કરશે. એટલે એવી હારવાની જરૂર નથી. કોઈ પણને પહેલી વારમાં જેવી સફળતા નથી મળી જતી કે પહેલી વાર પરીક્ષા દીધીનું પાસ થઈ જાઓ. માર્ક ઓછા છે તો કાંઈ વાંધો નહીં, તમે જ્યાં સુધી પહોંચી શકો છો મેડિકલ સુધી, બસ તમે તમારું પોતાનું 100% આપો કે બસ મારે અત્યારે લેખિત પાસ થઈ ગઈ છે તો હવે માત્ર ફિઝિકલ ઉપર પૂરેપૂરું ધ્યાન દેવાનું છે. ઘણા મિત્રો વોટ્સએપમાં મેસેજ આવે છે કે અમને બહુ ટેન્શન થાય છે કે શું થાય છે. તો ટેન્શનની શું જરૂર? ટેન્શન કંઈ લેવાનું કંઈ મતલબ થતો નથી. કેમ કે હવે કે માર્કમાં કંઈ સુધારો કંઈ થવાનો નથી ને તમારે બસ હવે માત્ર એક ફિઝિકલ છે. હવે બસ ખેંચી રાખો, મહેનત કરી નાખો. જે થવાનું છે હવે બસ ફિઝિકલ તમે પાસ કરો, પછી આગળ જાશો ને પછી જો તમારા માર્ક સારા હશે તો તમને ફાઇનલ મેરિટમાં તમારું નામ આવશે. બાકી તમે ટેન્શન લ્યો કે ન લ્યો એનું કંઈ સેન્સ છે નહીં કાંઈ. એટલે તમે બસ મહેનત કરતા રહો ને બીજી સાઈડમાં પણ તૈયારી શરૂ રાખો. જેમ કે ફોરેસ્ટ છે, પોલીસની અત્યારે આવવાની છે ભરતી, તો એનું પણ ચાલુ રાખો. કેમ કે અમે પણ હાલ અત્યારે અહીં બધા બીજા મિત્રો છે એ તૈયારી ચાલુ છે બધાની. તો તમે પણ ત્યાં એક ખાલી SSGD ઉપર નિર્ભર ન રહેતા કે ચાલો SSGDમાં માર્ક આવી જશે તો માત્ર બસ એની મહેનત કરવી, એવું નથી. બસ તમારે ખાલી રનિંગનું ખાલી એમાં ધ્યાન દેવાનું છે. બાકી તમે આખો દિવસ લાઇબ્રેરી જઈને વાંચતા રહો, પોતાનું 100% આપતા રહો. કેમ કે જ્યાં સુધી તમે નોકરી નથી લાગતા અને નોકરી લાગી જાવ છો પછી પણ મહેનત તો ચાલુ જ રાખવાની હોય છે. કેમ કે જ્યાં સુધી તમે તમારું ડ્રીમ જોબ એટલે કે જે તમારે જે સપનું જોતા હોય છે જોબ, જે નોકરી માટેનું જે નથી મળી જતું ત્યાં સુધી મહેનત ચાલુ જ રાખવી પડે છે. એટલા માટે કે મૂંઝાવાની જરૂર નથી, સંઘર્ષ તો કરતો જ રહેવો પડે છે. એટલે તમે જો અત્યારથી નાની નાની બાબતોમાં મૂંઝાઈ જશો કે કેમ થશે, મને બીક લાગે છે કે ટેન્શન થાય છે, તો તમે આગળ તો કઈ રીતે ખેંચી શકવાના? અને જો તમે અત્યારથી મૂંઝાશો તો પછી ટ્રેનિંગમાં તો વધારે પ્રેશર આવે છે કે ડેઈલી તમારે એક અઠવાડિયે ટેસ્ટો હોય છે, નવા ટાસ્ક આપે છે, તો એમાં તો તમારે કેટલું પ્રેશર આપે છે. તો અત્યારથી તમારે પ્રેશર હેન્ડલ કરતા શીખવાનું છે, ત્યારે તમે ટ્રેનિંગ સુધી પહોંચીને ટ્રેનિંગ સારી રીતે તમે એકદમ મજાથી પાસ કરી શકશો. એટલે અત્યારે જ તમારે મજાથી એકદમ મહેનત કરવાની છે, કોઈ ટેન્શન રાખ્યા વગર. બસ ધીમે ધીમે પોતાનું 100% આપીને ખેંચતા રહો અને સંઘર્ષ કરતા રહો. કેમ કે સંઘર્ષ કરેલો વ્યક્તિ જો નિષ્ફળ થાય છે તો તે પોતાનો અનુભવ લઈને જાય છે, ખાલી હાથે નથી જતો.
તે માટે તમારે સંઘર્ષ ભર્યું જીવન રાખવાનું છે અને સંઘર્ષ કરતો રહેવાનો છે. તેથી આગળ તમને કોઈ પણ બીજી મુશ્કેલીઓ પડશે નહીં. અને એક વાત કહેવાની કે ઘણા મિત્રો કહે છે કે હાઇટ ઓછી છે, તો હાઇટનું તો એવું છે કે 170 સેન્ટીમીટર માંગે છે. જો તમારી પોઈન્ટ સેમીમાં કોઈ કાંઈ બાકી રહેતી હોય તો તમે થોડુંક પુલઅપ્સ ને થોડુંક સાયકલિંગ, થોડુંક રનિંગ ને થોડુંક તાડાસન ને એવું કરીને 1 મહિના 1.5 મહિના પોતાની હાઇટ પોઈન્ટમાં થોડી વધારી શકો છો. પણ 2-3 સેમી ઓછી હોય તો એનો કોઈ વિકલ્પ નથી, કેમ કે હાઇટમાં તો એકદમ નહીં ચાલે. પહેલાં તો તમારું જે ફિઝિકલમાં તમે જાશો ત્યાં જ તમારી હાઇટ માપશે, પછી મેડિકલમાં માપશે અને છેલ્લે તો તમારી ટ્રેનિંગમાં તો કેટલી વાર માપશે. તો તમને ટ્રેનિંગમાંથી પણ ત્યાંથી ઘરે મોકલી દેવી ઘણી અમે જોયેલા છે કે ત્યાં ટ્રેનિંગમાંથી જ જેની હાઇટ થતી નથી કે એવું બધું ડોક્યુમેન્ટમાં તકલીફો હતી, ત્યાં ટ્રેનિંગ સેન્ટરમાં હાજર થયા પછી પણ એને ઘરે મોકલી દીધેલા છે. તો તમે બસ મહેનત કરતા રહો અને જો કંઈ હાઇટની તકલીફ હોય તો ઓછી તકલીફ હોય તો તમે મહેનત કરી શકો છો, પણ 2-3 સેમીની એવી તકલીફ હોય તો પછી એનો કોઈ વિકલ્પ નથી, કેમ કે હાઇટમાં તો નથી ચલાવતા. વજન છાતી હોય તો હજી એમાં તો આપણે ઓછું વધારે કરી શકીએ, પણ હાઇટમાં તો એટલું બધું કેમ કરી શકીએ. હાઇટમાં તો વિકલ્પ નથી રહેતો. પોઈન્ટમાં કંઈ તકલીફ હોય તો થઈ જશે. બસ આટલું જ કહેવાનું અને બસ મહેનત કરતા રહો, તબિયતનું ધ્યાન રાખો. અને વોટ્સઅપમાં કાંઈ તકલીફ હોય તો મેસેજ ઘણાના આવે છે મિત્રોના કે આમને આ તકલીફ છે ડોક્યુમેન્ટ, અને આ એક ડોક્યુમેન્ટ માટેનો પણ વિડીયો આપણે આવવાનો છે કે ફિઝિકલ વખતે કયા ડોક્યુમેન્ટ લઈ જવાય. ટૂંક સમયમાં 2 મિત્રોને સાથે જોઈન કરો પછી આપણે તે વિડીયો મૂકીએ, કેમ કે વધુથી વધુ મિત્રોને તે માહિતી મળે અને તમારે વધુથી વધુ મિત્રોને સબસ્ક્રાઈબ કરાવો, કેમ કે આપણે આ ચેનલ તમારા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે જ બનાવેલી છે. તો જો આ આપણે જે માહિતી છે જો એના સુધી નહીં પહોંચે તો પછી આપણા વિડીયો બનાવવાનું અને આ સમયે આપવાનું કંઈ મહત્ત્વ કંઈ રહેતું નથી. એટલા માટે વધુથી વધુ મિત્રોને સબસ્ક્રાઈબ કરાવો અને વધુથી વધુ મિત્રોને આપણે ચેનલ સુધી પહોંચાડો અને આપણે જે માહિતી આપશું તે વધુથી વધુ મિત્રો સુધી પહોંચી શકે. એટલા માટે તમે બીજા મિત્રોને પણ શેર કરો અથવા તો લાઈક કરો. અને ઘણી બધી માહિતી આપણે આગળ લાવવાની છે, તેથી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સુધી પહોંચી નહીં શકે અને જો એને ખબર જ નહીં હોય કે આ યુટ્યુબ ચેનલ કોઈ છે તો તેને માહિતી મળશે નહીં. આપણું કાંઈ વિડીયો બનાવવાનું કાંઈ પછી અર્થ રહેતો નથી. એટલા માટે બીજા મિત્રો તમારા હોય એને સબસ્ક્રાઈબ કરાવો અને એકવાર 500 સબસ્ક્રાઈબર થઈ જાય છે પછી આપણે ફિઝિકલના ગ્રાઉન્ડનું, કેમ કે ફિઝિકલનું ગ્રાઉન્ડ કઈ રીતના હોય છે મારું એક્સપિરિયન્સ છે તો એનો આપણે હું તમને સારી રીતે વર્ણન કરીશ કે કઈ રીતનું પ્રોસેસ આખી હોય છે. અને પછી મેડિકલ કઈ રીતે હોય છે, રીમેડિકલ આવે તો તેના કયા પોઈન્ટમાં રીમેડિકલ આવે છે. તો એકવાર 500 સબસ્ક્રાઈબર પૂરા કરી નાખો પછી આપણે આ ટ્યુટોરિયલ વિડીયો આખા લઈને આવશું, એટલે વધુ માહિતી આપણે બીજા મિત્રો સુધી પહોંચી શકે. એકવાર 500 વિદ્યાર્થી પૂરા થઈ જાય પછી આપણે અને લાઈક કરો, શેર કરો અને જો માહિતી સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. જય હિન્દ.